ભુંગળિયા પરિવાર દ્વારા અનોખી પહેલ ચક્ષુદાન અને દેહદાન તો કર્યું, સાથે શ્રદ્ધાંજલિમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. ભુંગળિયા પરિવારના વડીલ પૂ. માતૃશ્રી જમનાબેન રવજીભાઈ ભુંગળિયા 85 મૂળ વતન પીપળી ગામ, હાલ સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા ગૌલોકવાસ પામતા ઘનશ્યામભાઈ ભુંગળિયાએ ડો. પ્રફુલ્લભાઈનો સંપર્ક કરી બાના ચક્ષુદાન અને દેહદાન આપવાની વાત કરી. જમનાબાના ચક્ષુ દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યા, જ્યારે દેહદાન સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખવા માટે અર્પણ કરવામાં આવ્યું, જેમાં ગૌ. વા. રવજીભાઈ પ્રેમજીભાઈ ભુંગળિયા, મોહનભાઈ પ્રેમજીભાઈ ભુંગળિયા, વાલજીભાઈ રવજીભાઈ ભુંગળિયા, હિરજીભાઈ રવજીભાઈ ભુંગળિયા, ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ભુંગળિયા, જશવંતભાઈ મોહનભાઈ ભુંગળિયા, કાનજીભાઈ ગણેશભાઈ ભુંગળિયા, નિલેશભાઈ વાલજીભાઈ ભુંગળિયા, સતીશભાઈ જીવરાજભાઈ ભુંગળિયા, વિજયભાઈ મોહનભાઈ ભુંગળિયા, અરવિંદભાઈ ગણેશભાઈ ભુંગળિયા, જતીનભાઈ હિરજીભાઈ ભુંગળિયા, હિતેશભાઈ વાલજીભાઈ ભુંગળિયા, ચિંતનભાઈ હિરજીભાઈ ભુંગળિયા, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમ થકી નેત્રદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ અભિયાનમાં 45 લોકોએ સંકલ્પ કરેલ અને રેડક્રોસ બ્લડ બેંક સુરત થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 38 લોકોએ રક્તદાન કરેલ. ભુંગળિયા પરિવારના આ મમતાવાદી કાર્યને સામત પાટીદાર સમાજ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા, દિનેશભાઈ જોગણી, લાયન કિશોરભાઈ માંગરોળિયા, લાયન જગદીશભાઈ બોદરા, લાયન મુકેશભાઈ ઇટાલિયા, રોટેરિયન કિશોરભાઈ બલર તેમજ સમસ્ત ગામ પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી. ભુંગળિયા પરિવાર દ્વારા અનોખી પહેલ ચક્ષુદાન અને દેહદાન તો કર્યું, સાથે શ્રદ્ધાંજલિમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. ભુંગળિયા પરિવારના વડીલ પૂ. માતૃશ્રી જમનાબેન રવજીભાઈ ભુંગળિયા 85 મૂળ વતન પીપળી ગામ, હાલ સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા ગૌલોકવાસ પામતા ઘનશ્યામભાઈ ભુંગળિયાએ ડો. પ્રફુલ્લભાઈનો સંપર્ક કરી બાના ચક્ષુદાન અને દેહદાન આપવાની વાત કરી. જમનાબાના ચક્ષુ દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યા, જ્યારે દેહદાન સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખવા માટે અર્પણ કરવામાં આવ્યું, જેમાં ગૌ. વા. રવજીભાઈ પ્રેમજીભાઈ ભુંગળિયા, મોહનભાઈ પ્રેમજીભાઈ ભુંગળિયા, વાલજીભાઈ રવજીભાઈ ભુંગળિયા, હિરજીભાઈ રવજીભાઈ ભુંગળિયા, ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ભુંગળિયા, જશવંતભાઈ મોહનભાઈ ભુંગળિયા, કાનજીભાઈ ગણેશભાઈ ભુંગળિયા, નિલેશભાઈ વાલજીભાઈ ભુંગળિયા, સતીશભાઈ જીવરાજભાઈ ભુંગળિયા, વિજયભાઈ મોહનભાઈ ભુંગળિયા, અરવિંદભાઈ ગણેશભાઈ ભુંગળિયા, જતીનભાઈ હિરજીભાઈ ભુંગળિયા, હિતેશભાઈ વાલજીભાઈ ભુંગળિયા, ચિંતનભાઈ હિરજીભાઈ ભુંગળિયા, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમ થકી નેત્રદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ અભિયાનમાં 45 લોકોએ સંકલ્પ કરેલ અને રેડક્રોસ બ્લડ બેંક સુરત થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 38 લોકોએ રક્તદાન કરેલ. ભુંગળિયા પરિવારના આ મમતાવાદી કાર્યને સામત પાટીદાર સમાજ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા, દિનેશભાઈ જોગણી, લાયન કિશોરભાઈ માંગરોળિયા, લાયન જગદીશભાઈ બોદરા, લાયન મુકેશભાઈ ઇટાલિયા, રોટેરિયન કિશોરભાઈ બલર તેમજ સમસ્ત ગામ પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી.